નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મૌલિક પટેલ. હું વિશાલ પ્રજાપતિ. પ્લાઝમા પરિવાર તરફથી આપનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. બેટા, આજનું ગુજકેટનું પેપર કેવું રહ્યું? સહેલું હતું, અઘરું હતું, કયા ક્વેશ્ચન નહોતા આવડતા, કયો MCQ માં ડાઉટ હતો, એ તમામ MCQ નું સોલ્યુશન આજે અમે બંને સરો આપ સમક્ષ રજૂ કરવાના છીએ. એ પણ સચોટ માર્ગદર્શન સાથે અને સોલ્યુશન સાથે તમને આજે આખું જ પેપર અમે સોલ્વ કરાવવા જઈ રહ્યા છીએ. તો ધ્યાનથી આ વિડીયો અમારો જોતા રહેજો. વિશાલ સર, આજે હમણાં જ્યારે ગુજકેટનું પેપર છોકરીને છૂટી અને છોકરાઓ આવતા હતા ત્યારે છોકરાઓ એટલા ખુશ હતા કે સર કાલે તમે કીધું એ જ પેપર આવ્યું. જે છોકરાઓને ક્લાસમાં ક્વેશ્ચન કરાયેલા છે એ જ ક્વેશ્ચન આવ્યા છે. મોટા ભાગના ક્વેશ્ચન જે છે ક્લાસના જ ક્વેશ્ચન. છોકરાઓ તેમ કહેતા હતા કે સર પેપર તમને મળી ગયું હતું કે શું? તો ચલો આપણે પણ આ ગુજકેટનું પેપર સોલ્યુશન બાળકોની સમક્ષ રજૂ કરીએ. અને જોતા રહેજો કયા કયા અમે ક્લાસમાં સોલ્વ કરાયેલા છે એ તમને હું કહેતો જઈશ જોડે જોડે જ. ચલો તો પહેલો ક્વેશ્ચન ચાલુ કરીએ. સાથે સાથે તમે આખું વર્ષ મહેનત તો કરી જશે. હવે મહેનત કરેલી હોય તો પેપર આપવા જતા હોય તમને ડર લાગતો હોય તેના પરથી જો તમને એક યાદ હોય, એક વાત યાદ આવતી હોય તો એવું કહું, જેમ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ દરેક આઘાતનો સમાન અને વિરુદ્ધ પ્રત્યાઘાત હોય છે, તેમ તમારી આજની મહેનતનો આવતીકાલે એટલો જ ભવ્ય પરિણામ રૂપી પ્રત્યાઘાત તમને ચોક્કસ મળશે જ. શરૂઆત કરીએ આપણે પહેલા ક્વેશ્ચનની. હવે પહેલો ક્વેશ્ચન છે, મેં તમને લખી જ આપ્યું હતું બાજુમાં, 1 માર્કનો ક્વેશ્ચન ક્લાસમાં કરાયો હતો અને પૂછાશે જ આવું પણ કહ્યું હતું. તો પહેલા ક્વેશ્ચનમાં શું કહ્યું તમને? હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઊર્જા, એ ઊર્જા તમને આપેલી છે. તો ઊર્જા તમને કેટલી આપી છે અહીંયા? તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તમને પહેલા તો અહીંયા કહીએ કુલ ઊર્જા છે, એ કુલ ઊર્જાનું મૂલ્ય છે, એ કુલ ઊર્જાનું મૂલ્ય E બરાબર તમને આપેલું છે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર મેં ક્લાસમાં કરાયો તો તમને યાદ હોવું જોઈએ. હવે ડી આન્સર આવવાનો છે -1/2. કઈ રીતના? તો આપણે સોલ્વ કરીએ. તો આમ જોવા જઈએ તો શોર્ટકટ આને એવી રીતના કરાય k મેં તમને સૂત્ર લખાવ્યું હતું -e. તો આના પરથી મારે લખવું હોય તો k બરાબર -e થાય. આપણે ગતિ ઊર્જાનો અને સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર શોધવાનો છે. તો u પણ મેં તમને લખાવ્યું હતું e. હવે આ બંનેનો ગુણોત્તર જો શોધવો હોય તો બંનેનો ગુણોત્તર કરો. આ e કેન્સલ, જવાબ શું આવે? -1/2. તો જવાબ તમારો કયો આવશે? આમાં ડી. એ જ રીતના બીજો ક્વેશ્ચન છે. તો બીજા ક્વેશ્ચનમાં જોઈએ આપણે હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા 5.3 ગુણ્યા 10⁻11 આપેલી છે. 10⁻11 છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો પહેલી કક્ષાની ત્રિજ્યા તમને આપેલી છે n બરાબર 3. તો ત્રીજી કક્ષાની ત્રિજ્યા કેટલી હશે? ત્રીજી કક્ષાની ત્રિજ્યા આપણે શોધવી છે. તમને સૂત્ર કરાયેલું છે ક્લાસમાં. શું થાય? તો Rn = n² r1. n બરાબર તમને આપેલા છે 3, લખો 3 નો વર્ગ. r1 ની કિંમત તો r1 બરાબર કેટલા છે? અહીંયા 5.3 ગુણ્યા 10⁻11 મીટર આપેલા છે. તો 3 નો વર્ગ થશે 9 અને 9 ગુણ્યા 5.3 તમે કરવા જશો તો 9 ગુણ્યા 5.3 કરશો તો આ તમારો જવાબ લગભગ 4.5 ની આજુબાજુમાં, એટલે કે 4.7 આવશે. 4.7 ગુણ્યા 10⁻10 મીટર આવશે. એ જ રીતના આના પછીનો ક્વેશ્ચન મૌલિક સર સોલ્વ કરાવશે. આજનું પેપર જોતા એવું લાગે છે કે આ પેપર નહોતું, એક મજાક હતી. જો બેટા 1 kg દ્રવ્યનો સમતુલ્ય ઊર્જા. હવે આપણને ખબર જ છે સૂત્ર કયું આવશે આની અંદર? E = mc². E = mc². m એટલે માસ, કિલોગ્રામમાં લેવાનું, ઓલરેડી આપેલું છે કિલોગ્રામ. તો ચલો લઈ લો 1. c કેટલું છે? 3 ગુણ્યા 10⁸ નો વર્ગ. જવાબ આપણો શું આવશે આની અંદર? 1 ગુણ્યા 3.8. આ 3 ગુણ્યા 10⁸
નો વર્ગ કરશો તમે તો તમારે અહીંયા 3 નો વર્ગ કેટલો થશે તમારે 9 ગુણ્યા 10 ની 8 ઘાત તો 10 ની 8 નો કેટલો થશે 16 ઘાત તો 9 ગુણ્યા 10 ની 16 ઘાત જો કઈ આપેલું તમને ઓપ્શન નંબર બી એ જ રીતના ક્વેશ્ચન 4 ક્વેશ્ચન 4 હાઇડ્રોજન પરમાણુની ન્યુક્લિયસ ત્રિજ્યા સૂત્ર આપણને ખબર જ છે R = R0 / 3 હાઇડ્રોજન છે હાઇડ્રોજન માટે a ની કિંમત 1 થશે તો ચલો R = R0 ની કિંમત આપેલી છે 1.25 ઓપ્શન નંબર સી ચલો આગળનો પ્રશ્ન જોઈએ આપણે પાંચમો હવે પાંચમા ક્વેશ્ચનમાં તમને સોનું આપેલું છે AU અને બીજું આપેલું છે HG તો હવે અહીંયા આપણે જોઈએ તો પ્રિન્ટિંગમાં તમારે કંઈક આ રીતના થાય છે ધ્યાન રાખજો AU છે તો AU માટે એનો પરમાણુ ક્રમાંક છે તમને 79 આપેલો છે પરમાણુ ભાર છે 197 છે 197 એ જ રીતના HG માટે જોઈએ તો HG માટે 80 આપેલા છે ઉપર જોવા જઈએ તો 198 આપેલું છે હવે આ એકબીજાના શું છે તો પહેલું જોઈએ આઇસોમર તો આઇસોમર તો જોઈને જ ખબર પડી જાય નથી બીજું જોવા જઈએ તો સમદળીય દળ તો ભાઈ સરખું નથી તો આ સમદળીય પણ નથી આઇસોટોન તો આઇસોટોન જોઈએ આપણે તો બંનેમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે તો આમાં જોવા જઈએ તો 197 - 79 આમાં જોવા જાઓ તો 198 - 8 હવે જોઈને જ ખબર પડી જાય આમાં એક ઓછું આમાં એક વધારે એ જ રીતના આમાં એક ઓછું આમાં એક વધારે તો ન્યુટ્રોન સરખા હોવા જોઈએ શું સરખું હોવું જોઈએ ન્યુટ્રોન સરખા છે તો જવાબ શું આવશે તમારે આઇસોટોપ એના પછી જોઈએ જ્યારે પીએન જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે કયું હતું સ્વાધ્યાયમાંથી 5 MCQ ચેક કરી નાખજો શું થાય બાજુમાંથી બેઠો આપેલું છે તમને ઊંચાઈનો તફાવત શું થશે પોટેન્શિયલ ફોરવર્ડ બાયસ આપો તો ફોરવર્ડ બાયસમાં શું થાય તો પોટેન્શિયલ બેરિયર છે તો બેરિયરની ઊંચાઈ ઘટે તો ઓપ્શન કયો આવશે બી તમને કહ્યું જ હતું ભાઈ કે સેમિકન્ડક્ટર માંથી પાછળના MCQ છે ને એ પાછળના MCQ કરી નાખજો બોર્ડમાં અને ગુજકેટમાં આમાં ફાયદો થશે અને બેઠા જ MCQ બોર્ડમાં પણ આયા હતા અને ગુજકેટમાં પણ આયા જ છે મને લાગે ત્યાં સુધી બધા MCQ છે ને આપણે એક વીકની અંદર જે તૈયારી કરે એ બેઠા MCQ છે કશું નવું નથી ચાલો એના પછી જોઈએ પૂર્ણ તરંગ રેક્ટિફિકેશનમાં સ્વાધ્યાયનો છે પણ થોડું ગોળ ફેરવી નાખ્યું છે પૂર્ણ તરંગ રેક્ટિફિકેશનમાં આઉટપુટ આવૃત્તિ 100 હર્ટ્ઝ હોય તો ઇનપુટ આવૃત્તિ કેટલી હવે આપણા જે સ્વાધ્યાયનો દાખલો છે ને સ્વાધ્યાયમાં શું આપ્યું તમને ઇનપુટ આવૃત્તિ હવે ઇનપુટ આપ્યું હોય ને તો આપણે એના પરથી આઉટપુટ શોધતા હતા અને એમાં તમને કહ્યું હતું કે આઉટપુટમાં જો અર્ધ તરંગ હોય તો અર્ધ તરંગમાં સરખી રહેશે અને જો પૂર્ણ તરંગ હોય તો ઇનપુટ કરતા આઉટપુટ કેવી થાય બમણી થાય આવું આપણે શીખ્યા હતા તો પૂર્ણ તરંગ જોઈએ તો પૂર્ણમાં આઉટપુટ આપેલી છે તમને તો ઇનપુટ કેવી થાય એના કરતા અડધી થાય તો ઇનપુટ આવૃત્તિ છે ઇનપુટ આવૃત્તિ કેટલી હોવી જોઈએ 50 હર્ટ્ઝ હોવી જોઈએ અહીંયા તમારો ઓપ્શન છે ઓપ્શન કયો આવશે ડી 50 હર્ટ્ઝ ચલો આ તો બેઠો છે થિયરિટિકલ નીચેનામાંથી કઈ અશુદ્ધિઓ પૈકી ટ્રાઇવેલેન્ટ નથી આનો જવાબ કયો આવવાનો છે તમારો નીચે આપેલ અશુદ્ધિઓ પૈકી કઈ અશુદ્ધિઓ ટ્રાઇવેલેન્ટ નથી ઓપ્શન એ આપેલો છે બોરોન ઓપ્શન બી છે ઇન્ડિયમ ઓપ્શન સી આપેલો છે એન્ટીમની અને ઓપ્શન ડી આપેલો છે એલ્યુમિનિયમ આની અંદર બેટા જવાબ આવશે તમારો બોરોન એ જવાબ એન્ટીમની હશે લાઈન ટુ લાઈન માં છે ને એન્ટીમની હશે સી પાછું નીચે આપેલી અશુદ્ધિઓ છે ને હા સી આવશે ટ્રાઇવેલેન્ટ નથી આવું કહ્યું છે ને તો એન્ટીમની આવશે કટ કરવું પડશે હમ લો છો મારો શું વાંધો નથી ટ્રાઇવેલેન્ટ છે એવું નક્કી કર્યું Trivalent. ટ્રાઇવેલેન્ટ નથી એવું આપ્યું છે ને તો એન્ટીમની આવશે એન્ટીમની બેક બે કેન્સર ગરમી લાગે સારી પંખો કરો એક ચલો આગળ લાવો એક પ્રોટોન ઉભા રહે પેલા 1 મિનિટ સેકન્ડ જોઈ લે એનું કટ કરવાનું ખબર પડે 9.50 સુધી કટ કરવાનું ચલો એક પ્રોટોન એક પ્રોટોન અને એક આલ્ફા કણ
એક પ્રોટોન અને એક આલ્ફા કણને. હવે પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ પ્રોટોનનો વિદ્યુત ભાર કેટલો અને દળ કેટલો, આલ્ફા કણનો વિદ્યુત ભાર કેટલો અને દળ કેટલો. બીજું આપણે ઉદ્ભવતા પ્રવેગનો અનુક્રમે AP અને A આલ્ફા હોય તો એ પ્રવેગનો ગુણોત્તર શોધવાનો છે. તો પહેલા તો પ્રોટોન છે, પ્રોટોન આપણે લખવું હોય તો 1H1 લખાય. આલ્ફા કણ છે, આલ્ફા કણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ. તો હિલિયમ માટે લખવું શું લખાય 2He4. આવું લખાય ના લખાય? તમે શીખી ગયા હતા કે વિદ્યુત ભાર કેટલો, તો Ze જેટલો. આના માટે Z કેટલો 1, તો આનો વિદ્યુત ભાર છે તો આપણે Q1 બરાબર અથવા QP લખી દઈએ. ચલો પ્રોટોનનો વિદ્યુત ભાર તો આપણે શું લખશું અહીંયા E. આના માટે લખવું હોય તો Q આલ્ફા, આલ્ફા કણ માટે કેટલો થાય 2E થશે. દળ લખવા જઈએ તો MP, MP નું દળ છે, પ્રોટોનનું દળ એ કેટલું આપેલું છે તો ઉપર જો 1, તો અહીંયા લખીશું આપણે 1, તો એને લખો M અથવા તો MP ને MP જ કહી દો. 2He4 ઉપર 4 છે તો અહીંયા લખો તો M આલ્ફા, આલ્ફા નું દળ છે કેટલું થાય તો 4 MP, પ્રોટોન કરતા કેટલું 4 ગણું થશે. હવે અહીંયા તમારે પ્રવેગનો ગુણોત્તર જો શોધવો હોય તો પ્રવેગના ગુણોત્તર માટે શું કરશું તો સૂત્ર છે આપણું. કયું સૂત્ર છે તો લખતા હતા આપણે કે F એક તો લખતા હતા Ma અને બીજું લખતા હતા F QE. તો આના પરથી લખવું હોય તો A ચાલો એક સ્ટેપ વધારે લખો. Ma શું થાય QE, તો A QE/m. વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર તમને સમાન કર્યું છે અહીંયા, સમાન વિદ્યુત ક્ષેત્ર અચળ માની લઈએ તો A proportional to Q/m થશે. તો મારે અહીંયા જો પ્રોટોન માટે લખવું હોય, ઉપર પ્રોટોન આપેલું છે તમને, તો લખો AP, નીચે લખો A આલ્ફા. તો AP ની કિંમત તમારે લખવું હોય તો AP માટે શું લખશો અહીંયા તો QP/MP. આલ્ફા માટે લખવું હોય તો આલ્ફા માટે શું લખશું આપણે અહીંયા તો Q આલ્ફા ઉપર લખશું M આલ્ફા. કિંમત મૂકો અહીંયા મેં લખેલી છે QP ની કિંમત કેટલી લખશું આપણે E. MP ની કિંમત કેટલી લખશું આપણે તો MP લખીશું. M આલ્ફા ની કિંમત કેટલી છે 4M. નીચે જોવા જાવ તો Q આલ્ફા ની કિંમત કેટલી છે 2E. આ E કેન્સલ, MP કેન્સલ, 2 થી 2 કેન્સલ, તો જવાબ કેટલો આવશે તમારો 2. મતલબ જવાબ છે 2/1 હોવો જોઈએ. જવાબ કયો આવશે તમારે ઓપ્શન B 2/1. એના પછી જોવે છે સમઘનના કોઈ એક શિરોબિંદુ પર Q જેટલો વિદ્યુતભાર હોય તો સમઘનમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ. મેં આખા વર્ષમાં 6 થી 7 વાર આ MCQ જવાબ આવશે આનો. આ પેટફો MCQ પેટફો છે Q/8 નોટ. હવે અહીંયા તમને શું કહ્યું છે સમઘન શું કહ્યું છે સમઘન છે. આ સમઘન છે. હવે સમઘનમાં કોઈ એક શિરોબિંદુ આપણે માની લઈએ કે આ શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર મૂકેલો છે. હવે આનામાંથી ફ્લક્સ જે છે ફ્લક્સ કેટલું પસાર થતું હશે આપણે શોધવું હોય તો પહેલા તો આ વિદ્યુતભાર છે, વિદ્યુતભારને કેન્દ્રમાં લાવવો પડે. અને કેન્દ્રમાં લાવવા માટે આપણે આજુબાજુમાં કેટલા તો 4 બાજુમાં અને ઉપર બીજા 4, એમ ટોટલ કેટલા સમઘન મૂકવા પડે 7 અને એક 8, ટોટલ 8 થયા. તો 8 સમઘન થાય તો એક સમઘનમાંથી કેટલું પસાર થાય તો તમને ખબર છે 5 કેટલું થાય 2/8 નોટ. તમારો જવાબ ઓપ્શન C આવશે Q/8 નોટ. એના પછી જોઈએ હવે સર આટલા બધા પ્રશ્નો આપણે કરાયા, આખું વર્ષ ભણ્યા, તો અમુક છોકરાઓ શું કહે ફિઝિક્સ છે ને બહુ અઘરું લાગે, અમને ફિઝિક્સમાં ખબર પડતી નથી. તેનું કઈ કારણ ખરું? આ ફિઝિક્સના દાખલા જેવી જ આપણી જિંદગી છે. જો રીત સાચી હોય ને તો દાખલો ગમે ત્યારે સાચો પડવાનો જ છે. સાચી વાત. એવું જ આપણી જિંદગીનું છે. જો જીવનની રીત સાચી હશે ને તો આગળ જતા તમે ક્યારેક ને ક્યારેક સક્સેસ જવાના જ છો. સફળતા જોઈતી હોય તો ફિઝિક્સ રૂપી જે માધ્યમ છે ને એની અંદર તો પ્રવેશ કરવો પડે, એ વગર સફળતા મળવાની નથી. કેવો છે કે 11નો MCQ જો આ MCQ સ્વાધ્યાય નો 23મો દાખલો બેઠો, પણ એમાં તમારે શીટ હતી, તકતી આપેલી હતી ને. અહીંયા તમારે એની જગ્યાએ તાર છે અનંત લંબાઈનો તાર. તો કઈ કરવાનું નથી, તારનું સૂત્ર મૂકો. 2k પેલામાં આપણે સિગ્મા બાય એપ્સિલોન નોટ મૂકતા હતા, અહીંયા શું મૂકશું 2k લેમ્બડા અપોન r. અહીંયા એપ્સિલોન નોટ ના સ્વરૂપમાં છે તો તમારે લખવું હોય તો શું લખાય તો લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ r આવું લખાશે. તો એને લખવું હોય તો તમારે શું લખાશે તો આકૃતિ પહેલા તો લેમ્બડા પ્લસ આપેલું છે અને બીજું કેવું છે માઈનસ. નિયમિત રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવે છે. બે પાત્રા અનંત લંબાઈના સીધા હતા, એકબીજાની અંતર કેટલું છે
2r એકબીજાને કેવા છે સમાન છે. તો બંને તારના મધ્ય બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ચલો એક તાર આ બીજો તાર બંને પહેલા પર વચ્ચે. પ્લસ લેમ્ડા બીજા પર માઈનસ લેમ્ડા બંને વચ્ચેનું અંતર તો અંતર કેટલું છે વાહ. મધ્ય બિંદુ એ મધ્ય બિંદુ કયું હોય તો મધ્ય બિંદુ એટલે અહીંયાથી જોવા જાવ તો અંતર r થાય બીજી બાજુથી જોવા જાવ તો કેટલું થાય r થાય હવે મધ્ય બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો પ્લસ માટે વિદ્યુત ક્ષેત્ર રેખા કઈ હોય બા માઈનસ માટે કઈ હોય અંદર તો જોવા જઈએ તો વચ્ચે શું થાય બંનેની વચ્ચે તો E = E1 + E2 E1 નું સૂત્ર લખો તો કે લેમ્ડા અપોન r તો લખો 2k લેમ્ડા અપોન r પ્લસ 2k લેમ્ડા અપોન r તો આ કેટલા થયા 4k લેમ્ડા અપોન r હવે k ના સ્વરૂપમાં નથી એપ્સિલોન છે તો લખો k ની વેલ્યુ 1/4 pi એપ્સિલોન નોટ તો લખો અહીંયા 4 pi એપ્સિલોન નોટ r લેમ્ડા r 4 કેન્સલ તો શું થયું લેમ્ડા અપોન pi એપ્સિલોન નોટ r વધારાનું લખી છે તો લેમ્ડા અપોન પાઈ એપ્સિલોન નોટ r ત્રિજ્યા કેપિટલ r છે ને તો અહીં આપણે અંતર છે અંતર કેપિટલ r આપેલું હોય તો આપણે કેપિટલ r વાળો જવાબ તમારો કયો આવશે ઓપ્શન ડી તો 11 માં તમારો ક્વેશ્ચન પણ સહેલો જ હતો અને ટેક્સ્ટબુક બેઝ જ કહેવાય એના પછી 12 નંબરનો ક્વેશ્ચન બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 1 પિકોફેરાડ છે આ પણ જોવા જઈએ તો સ્વાધ્યાયમાં સંખ્યા બધી કરી છે સ્વાધ્યાયનો છઠ્ઠો તો જ્યારે હવા હોય ત્યારનું કેપેસિટન્સ એને C0 કહીએ તો C0 = શું થાય એપ્સિલોન નોટ A/d અને આની કિંમત તમને કેટલી આપી છે 1 પિકોફેરાડ જો પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરીએ પહેલા d હતું તો નવું અંતર d' એ કેટલું કરીએ આપણે બમણું 2d કરીએ અને તેમની વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક થી ભરી દઈએ ડાઇલેક્ટ્રિક ભર્યો આપણે k તો નવું કેપેસિટન્સ એ 2 પિકોફેરાડ થાય તો ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય કેટલું તો ડાઇલેક્ટ્રિક ભર્યા પછી C = KC0 થઈ જાય કેપેસિટન્સ છે એ k ગણું થાય ચોપડીની અંદર બેઠો જ દાખલો છે ખાલી d/2 છે ખબર જવાબ આપણે 96 પિકોફેરાડ આવતો હતો હા એ જ દાખલો છે ખાલી d ની જગ્યાએ શું કર્યું 2d લીધું છે જોઈએ તે C ની કિંમત તમને જ્યારે ડાઇલેક્ટ્રિક ભરીએ ત્યારે કેપેસિટન્સ કેટલું થાય તો 2 પિકોફેરાડ આપેલું છે k ની કિંમત તો આપણે શોધવાની છે C0 તો C0 ની વેલ્યુ છે એ C0 ની વેલ્યુ આપણે લખીએ તો અહીંયા કેટલી થશે તો એપ્સિલોન નોટ A/d પણ d ની જગ્યાએ અહીંયા લખવું હોય તો અંતર કેટલું થાય છે બમણું થાય છે તો અંતર બમણું થાય તો નીચે કેટલા લખશું આપણે 2d એપ્સિલોન નોટ A/d ની કિંમત છે એ તમારે લખ્યું હોય તો અહીંયાથી કેટલી લખાય 1 પિકોફેરાડ તો લખો 2 પિકોફેરાડ બરાબર k/2 into 1 પિકોફેરાડ કેન્સલ બે ને ઉપર લઈ જાઓ તો k બરાબર કેટલા થઈ જશે 4 તો ડાઇલેક્ટ્રિક કેટલો હોવો જોઈએ 4 હોવો જોઈએ એના પછીનો ક્વેશ્ચન જોઈએ ચલો એના પછીનો છે આ ત્રિજ્યાની સમાન રીતે વિદ્યુત ભરિત ગોળાકાર કવચ પર કુલ વિદ્યુત ભાર q છે પહેલા તો ક્યાં આગળ આ રીતના r ત્રિજ્યા કેટલી કીધી r ત્રિજ્યાની સમાન રીતે વિદ્યુત ભારિત ગોળાકાર કવચ પર કુલ વિદ્યુત ભાર કેટલો કીધો છે q તો કવચના કેન્દ્રથી r/2 અંતરે અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે હવે પહેલા એમ કહો કે અહીંયા આગળ કવચ ઉપર હતું કવચની અંદરની બાજુ કોઈ ફેરફાર થાય વિદ્યુત સ્થિતિમાનમાં કોઈ ફેરફાર ના થાય તો જવાબ આપણો શું આવશે અંદરની બાજુ આપણને ખબર છે કે q/r k ને આપણે પાઈ ના ફોર્મમાં લખીએ તો 1/4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ r અને આ વિદ્યુત ભાર ક્યાં છે ઓપ્શન આવો ઓપ્શન D નંબર ઓપ્શન D D
ત્યાર પછી 14 14 જો p જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક વિદ્યુત ડાયપોલને e જેટલી તીવ્રતા ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવેલ છે તો આ સ્થિતિમાંથી વિદ્યુત ડાયપોલને 90 ડિગ્રીના કોણે ભ્રમણ કરાવતા થતું કાર્ય ખાલી જગ્યા છે. આ ક્વેશ્ચન છે સર ગઈકાલે આપણે એક છોકરીએ મળ્યું છે કે સર મારા કાર્ય શોધવાનું છે તો w ઇક્વલ ટુ મારે શું લેવાનું? તો હા 90 ની જગ્યાએ 180 હતું. અહીં આગળ પહેલા શું છે આપણે મેઈન વસ્તુ w ઇક્વલ ટુ p તો બધાને ખબર છે w ઇઝ ઇક્વલ ટુ p ઇન્ટુ e પણ ભૂલ ક્યાં થાય આ થીટા લખવામાં cos 0 minus cos 90 θ1 minus θ2 આપણને થાય કે આ cos 0 ક્યાંથી આવ્યો? ચલો 90 તો આપેલો છે પણ cos 0 ક્યાંથી આવ્યો? તો પહેલા ક્યાં ગોઠવેલું છે? વિદ્યુત ક્ષેત્રને સમાંતર. બેટા શબ્દો ખાસ ઇમ્પોર્ટન્ટ. સમાંતર એટલે એ વખતે થીટા કેટલો આવવાનો આપણો 0. ક્યાં મૂક્યું છે? 90 ના ખૂણા ઉપર. તો ચલો cos 0 ની કિંમત કેટલી થાય? 1 થાય minus cos 90 0 થાય. તો આપણને કાર્ય કેટલું મળ્યું? PE PE જેટલું. જો ઓપ્શન B, ઓપ્શન B, ઓપ્શન નંબર બી PE. ઓપ્શન B. આપણે ધીરજથી અને શાંતિથી ગણતરી કરીએ તો સચોટ જવાબ આપણને મળે. ખાલી ધીરજ રાખવી પડે અને બીજું કે ગણતરી સાચી કરવી પડે. આપણે કોઈનું ઘર જોઈએ તો પહેલા બેટા એડ્રેસ સાચું હોવું જોઈએ. ખોટા એડ્રેસ ઉપર નીકળીએ પછી ભલે 15 કિલોમીટર ફરો રસ્તો મળતો નથી. ત્યાર પછી રોજ 15 મળો 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર ગુણ્યા 1.2 સેન્ટીમીટરના લંબચોરસ આડછેદ અને 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ધાતુના સળિયાની સામસામેની બાજુઓ વચ્ચે એક બેટરી જોડેલી છે તો સળિયાનો આપણે શું શોધવાનો છે? ખાસ અવરોધ. હવે અહીંયા આગળ જોઈ લો આપણને a આપી દીધો છે l આપી દીધો છે અને r શોધવાની વાત કરી છે. હવે અમારી કિંમત તો શોધવાની જ નથી. તમને કીધું છે પહેલા ત્રણેય બાજુઓથી સ્વતંત્ર છે સમાન. option એ તો ખોટું છે કે ભાઈ લંબાઈ અને ક્ષેત્રફળ પર તો આધાર રાખે જ છે. દસ હવે ક્યાં મહત્તમ? આપણે મહત્તમ શોધવાનું. મહત્તમ ક્યાં રમાય? એ આપણું સૂત્ર છે અહીંયા. ધોરણ 10 નું સૂત્ર છે તો શુદ્ધ હું નથી ધોરણ 10 એ નાનો હોવો જોઈએ અને એનો મોટો હોવો જોઈએ. પતી ગયો જવાબ આવી ગયો. મને તમારે કઈ કઈ છે? એક ક્ષેત્રફળ નાનું કઈ છે? જો ઓપ્શન ડી તો ઓપ્શન ડી માં ક્ષેત્રફળ નાનું છે, સૌથી નાનું. તો ઓપ્શન ડી માં એક ક્ષેત્રફળ નાનું હોય તો તમારું અહીંયા જોવા જાવ તો અવરોધ છે. અવરોધ કેવો થાય? મહત્તમ. જો પહેલામાં શું છે 10/1, બીજામાં 10/2 અને ત્રીજામાં 1/1/2. સૌથી નાનું ક્ષેત્રફળ ક્યાં ધરાવે છે? ડી માં. તો આપણો જવાબ ડી. પતી ગયો. એક માર્ક આવી ગયો આપણો. એના પછી કારની એક સંગ્રાહક બેટરીનું EMF આપેલું તમને 6 વોલ્ટ. જો બેટરીનો આંતરિક અવરોધ 0.2 ઓહ્મ હોય શું તો શોધવાનું? બેટરીમાંથી કેટલા વોટ મહત્તમ પાવર ખેંચી શકાય? Power? મહત્તમ પાવર શોધવાનું. પાવરનું સૂત્ર ખબર હોવી જોઈએ. બધાને એક જ ખબર હોય P = જો VI લખો તો પણ શું થશે? મેં શીખવાડ્યું છે ભાઈ, યાદ રાખવાનું. કેમ યાદ રાખવાનું? P = VI. નામ મારું છે ભાઈ પ્રજાપતિ વિશાલ. પ્રજાપતિ યાદ રાખો. P પ્રજાપતિનો, વિશાલનો VI. p²/r. V ની કિંમત લખો 6 નો વર્ગ 36 ભાગ્યા 0.2 ગણતરી તમારી જાતે 180. ગણતરી જવાબ જાતે આવે છે 180. લખો 180. આટલું સરળ પેપર. 17 માં તમારે આકૃતિ દોરવી પડશે. આકૃતિ આવી નથી. ચાલો એ વિશાળ સર દોરશે. કેમ કે એનું ડ્રોઈંગ બહુ સરસ છે. ડ્રોઈંગ ખબર જ છે છોકરાઓને કેવું ડ્રોઈંગ છે. બાયો લેવાના હતા પણ મેથ્સ લીધું. હવે આકૃતિ લાવો ને પેપર પર તમારી જોડે મોબાઈલમાં. વિસ્ટમ રીત તો બનાવી ત્યાં સુધી, પણ મને જ્યાં સુધી થોડું યાદ છે ત્યાં સુધી આકૃતિ કંઈક આવી હતી કે જેવી આવડે એવી દોરું છું. અહીંયા બે અવરોધ હતા લગભગ. 2 ઓહ્મનો અવરોધ છે. હે ને? અહીંયા બધા અવરોધની કિંમત કેટલી આપી છે? આની 2 છે, આની પણ 2 છે ને, આની પણ 2 છે. આની વચ્ચે કઈ અવરોધ હતો કે કેલોમીટર છે?
વચ્ચે ગેલેનોમીટર. ગેલેનોમીટર. અહીંયા બેટરી છે ને, હમ. બેટરીના પ્લસ અને આ માઇનસ આવું કંઈક છે. આમાં શું છે, આની 6 આપેલી છે, આની કંઈક x આપેલી છે, આવું કંઈક છે ને? પ્લસ માઇનસ 6 વોટ. હા, આ કેટલી છે? 6 વોલ્ટ વોલ્ટની આપેલી. બેટરી આપેલી. આની જરૂર નથી આપતું. આપણે કંઈક અજ્ઞાત અવરોધ x નું મૂલ્ય શોધવાનું છે. આકૃતિ બરાબર છે ને? જુઓ છો. જોરદાર. બરાબર છે ને? હા, તો આકૃતિ કંઈક આવી છે. આપણે શું કરવાનું છે? અજ્ઞાત અવરોધ શોધવાનું છે. અને એમાં પાછું તમને કીધું સમતોલન સ્થિતિ. અસમતોલન સ્થિતિ હોય તો આપણે આને કહીએ R1, આને કહીએ R2, આને કહીએ R3 અને આને કહીએ R4. ચલો પહેલા તો R4 ની કિંમત કેટલી લો. સમાંતરમાં છે x અને 6. સમાંતરમાં હોય તો ઉપર બંનેનો ગુણાકાર, નીચે બંનેનો સરવાળો. તો ઉપર લખવું હોય તો 6x, નીચે x + 6. બરાબર છે. સંતુલનમાં હોય તો સૂત્ર લખો તમારે R1/R2 બરાબર. R3/R4 R3/R4. R1 ની કિંમત 2, R2 ની પણ 2. જવાબ આવે 2/2 બરાબર. R3 એ પણ 2. R4 ની કિંમત કેટલી? 6x, x + 6 ઉપર લઈ જાઓ. આ તમારા 2 કેન્સલ, 2 કેટલા થઈ ગયા? 3. 3x ને ઉપર લઈ જાઓ તો 3x = x + 6. x ને બિલ બદલાવો 2x 2x બરાબર 6, x બરાબર બરાબર 3, x બરાબર કેટલા થાય? ઓપ્શન ઓપ્શન A. ઓપ્શન નંબર ઓપ્શન હોય જ સાહેબ. તો ઓપ્શન નંબર ઓપ્શન હોય જ. આપણે ગણતરી કરીને ખોટી પડે. આનો પહેલા ગણતરી કરો પછી ઓપ્શન જોવો ભાઈ. ઓપ્શન પહેલા નહીં જોવાનો. ગણતરી કરી જવાબ આવે પછી ઓપ્શન તમારો જો મેચ થતો હોય એટલે 0.25 માઈનસ થવાની શક્યતા ઓછી. આપણે પહેલા શું કર્યું? ઓપ્શન શોધતા હોય કયો આવશે કયો આવશે. આ અવરોધ જો ને, અવરોધ પરથી મને એક વાક્ય યાદ આવ્યું. હા, જીવનની અંદર પણ આવું જ છે. બોલો. અવરોધો તો બહુ બધા હશે, પણ તમારે છે ને બેટા તમારો આત્મવિશ્વાસ કરંટ જેવો રાખવો પડે. પસાર થવાનું એટલે થવાનું, ભલે ને ગમે તેટલો અવરોધ આવે, પણ હા આત્મવિશ્વાસ રાખવો પડે તો જ કરંટ પસાર થાય, ભલે ને ઓછો થતો. બરાબર ને વિશાલ સર? બરાબર છે. ચલો હવે એવું જ છે. 18 MCQ થિયરિટિકલ છે. ચલિત ગૂંચળાવાળા ગેલેનોમીટરમાં ગૂંચળાના આટાની સંખ્યા બમણી કરવાની છે. આટાની સંખ્યા બમણી. તો પ્રવાહ સંવેદિતા શું થાય? વોલ્ટેજ સંવેદિતા શું થાય? આ તો સૂત્ર લખીએ આપણે. પ્રવાહ સંવેદિતાનું સૂત્ર તમારે આપણે પ્રવાહ સંવેદિતાને SI કહીએ. કરંટ સેન્સિટિવિટી SI કહીએ તો SI બરાબર સૂત્ર ખબર છે તમને? NAB/K. હવે આમાં જોવા જઈએ તો n છે એ બમણો કરો એટલે કે n માંથી હું જો 2n કરું. કરાવ્યું છે ક્લાસમાં? આ તો ક્લાસમાં કરેલું જ છે આપણે. n માંથી 2n કરું તો SI છે ને એ SI કેવો થાય? 2SI. તો આપણે પહેલું ખબર પડી ગઈ કે પ્રવાહ સંવેદિતા બમણી થાય. ઓપ્શન જો પ્રવાહ સંવેદિતા બમણી થાય તો ઓપ્શન કયો છે અહીંયા? બી. બીજો તો સોલ્વ કરવાની જરૂર જ નથી ભાઈ. ફિક્સ જ થઈ ગયું તમારો ઓપ્શન કયો આવવાનો છે? બી. ખોટો ટાઈમ બગાડવાનો જ નહીં. બીજું જોવા જાય વોલ્ટેજ સંવેદિતા તો વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર કયું? SV. વોલ્ટેજ સેન્સિટિવિટી કહીએ. બરાબર સૂત્ર NAB/K. અહીંયા લખતા હતા 1/r. હવે આમાં જો આટા છે, આટા n માંથી 2n થાય તો r છે એ r કેટલો થાય? 2r. તો આ n માંથી તમે 2n કરવા જાઓ અને નીચે 2r કરવા જાઓ તો આ તો કઈ બદલાવાનું નથી. તો SV છે તો SV જ રહેવાનું છે. તો વોલ્ટેજ સંવેદિતા છે, વોલ્ટેજ સંવેદિતા બદલાતી નથી અને પ્રવાહ સંવેદિતા છે કેવી થશે? અહીંયા બમણી થશે. બમણી થઈ જાય. તો આમ તો જોવા જઈએ તો ભાઈ આ પાછળનું જોવાની જરૂર નથી. તમારે બમણી વાળો બીજો ઓપ્શન હોય ને કોઈ તો જોવું પડે, પણ બમણી વાળો તો એક જ ઓપ્શન છે તો સીધું ટિક કરી દેવાય. ઓપ્શન બી આવે. વાત નજર રાખવી પડે હો. ચલો આગળ. ઉપર લઈ જાઓ. જો ભાઈ ક્યાં ગયું લા? કઈ ગયા? આવ્યું નાનું કર, નાનું બસ. 19 માં 19 ચલો 19 માં આવ્યા. બરાબર છે. હા ચાલો. માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? 90 એમ્પીયર. I ની કિંમત આપણને આપી દીધી છે 90 એમ્પીયર. લગભગ આમાં આપણે છે ને એક ક્વેશ્ચન રહી ગયા છે. પેલા જે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જે હતા ને હવે એ લગભગ રહી ગયા. છેલ્લે રાખ્યા છે. આપણે છેલ્લે રાખેલા છે. તો બરાબર. આ તારથી 1.5 સેન્ટીમીટર ઉપર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય
ખાલી જગ્યા પહેલા જોજો પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે વિદ્યુત પ્રવાહ ક્યાં જાય છે પૂર્વથી પશ્ચિમ જો આ રીતના આપણે આકૃતિ બનાવીએ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બરાબર છે સર પૂર્વ પશ્ચિમ બરાબર છે મને યાદ નથી રહેતું મેં કેમ યાદ રાખ્યું ખબર છે આપણો નકશો સમાજ વિદ્યાનો નકશો છે ને હા તો નકશામાં મને એટલું ખબર કે આપણું ગુજરાત છે ગુજરાત ક્યાં આવ્યું છે એ પૂર્વ આ બાજુ નથી ભાઈ હા પૂર્વ એટલે પેલી તમને બાજુ છે. પૂછ્યું, બરાબર છે ને? પૂર્વ પેલી બાજુ. આ પાછા દેખાડ્યું ને મને આ પૂર્વ નહીં આ કયું થાય આ પશ્ચિમ ને આ પૂર્વ થશે. અને આપણે અત્યારે કઈ કલ્ચર ફોલો કરે વેસ્ટર્ન કલ્ચર આપણે ઓલરેડી વેસ્ટર્ન માં જ છીએ એટલે મને એ કાંઈ ગુજરાત તો કઈ પશ્ચિમમાં છે અને પશ્ચિમે પણ કેમનું યાદ રહ્યું મને એ પણ નથી ખબર આ તો કેમનું તો બધા બાઇક ઉપર લખેલું હોય ને વેસ્ટર્ન રેલવે બસ એના પરથી મને ખબર પડી ભાઈ કે વેસ્ટર્ન એટલે આ કયું પશ્ચિમ આપણા ગુજરાત છે કયા એનું છે પશ્ચિમમાં બરાબર બીજું સૂર્ય કઈ બાજુ પહેલો ઉગે તો ભાઈ પેલી બાજુ બરાબર તે તમે યાદ રાખ્યું એટલે મેં તમને જાણી પૂછ્યું બરાબર છે ને હા. હવે જો આગળ આ તાણથી 1.5 મીટર ઉપર લખી કાઢો ચલો હવે મુંબઈ ને બધું ચલો આ આપેલું છે તમને આપેલું છે. આપેલું છે પૂર્વથી પશ્ચિમ ચલો વિદ્યુત પ્રવાહ છે વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ પૂર્વથી પશ્ચિમ છે અહીંયા તમારા તારથી 15 મીટર ઉપર એક ચુંબકીય 5 ક્ષેત્ર મીટર 15 નથી 1.5 મીટર ઉપર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે ચલો ચુંબકીય ક્ષેત્ર શોધવું છે આપણે B નું સૂત્ર મ્યુ નોટ I upon 2 pi r મ્યુ નોટ ની વેલ્યુ મૂકો 4 pi into 10 minus 7 r I કેટલો છે છે 90 એમ્પિયર 2 pi pi નું m R 1.5 ચાલો બે છે તો બે થી કેન્સલ થઈ જશે ગણતરી અહીંયા તમારે 15 છે તો 15 એ તો 6 ને કેટલા થશે? 12 નથી પાય આપેલું છે યાર તમારું પાય છે હા pi ના ફોર્મમાં જવાબ આવશે પાયના ફોર્મમાં આપેલું છે ને તો પાયના ફોર્મમાં પણ પહેલા જોઈ લઈએ આપણે કેમનું થાય છે તો પાયના ફોર્મમાં આવે જ નહીં ને તો ઓપ્શન ખોટો પાયના ફોર્મમાં આવવાનું નથી ઓપ્શન પણ આપણી પાસે જવાબ છે સાહેબ હા તો એના સિવાય ના ને દિશા એના સિવાય જો તો પહેલા તો તમારે નક્કી થઈ ગયું પાય કેન્સલ થઈ ગયું પાય વાળા ઓપ્શન આવવાના નથી હટાઈ દો તો આપણે ગણતરી કઈ કરવાની છે ભાઈ ગણતરી કરવાની જ નથી ને દિશા શોધો તો દિશા શોધો છી તો ગણતરી કઈ કેલ્ક્યુલેશન કે ટાઈમ બતાડો અહીંયા કહીએ તો જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરો પ્રવાહ જાય છે આમ કઈ બાજુ આવ્યું નીચે દક્ષિણ ઉત્તરથી દક્ષિણ તો દક્ષિણ તરફ ઓપ્શન કયો આવશે તમારો બી આવશે સીધું જ ગણતરી વગર સોલ્વ થઈ જાય અમુક દાખલા એવા હોય છે જેમાં ટાઈમ બગાડવાની જરૂર જ નથી એના પછી જો 20મો તો 20માં તમને આપેલું છે તો શું કહ્યું છે એક સમાન ચુંબકીય ક્ષેત્ર બી કેવું સમાન સમાન q જેટલો વિદ્યુતભાર q કેવો q જેટલા વિદ્યુતભાર આપેલો છે એક કણ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે થીટા બરાબર 90 આ સાયક્લોટોન વાળી થિયરી v જેટલી રેખીય ઝડપ v r ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો આ કણના પરિભ્રમણનો આવર્તકાળ સૂત્ર મૂકો ને સીધું ભાઈ આવર્તકાળનું સૂત્ર હતું તમારું કયું હતું E બરાબર 2 pi m upon dq અહીં વેગ તો છે જ નહીં ભાઈ વેગ તો કઈ દેખાતો જ નથી r પણ કઈ દેખાતો નથી તો ભાઈ r અને v પર આધાર રાખતો નથી જવાબ દેખાય છે આપણને ઓપ્શન સી આવશે v અને r બંને પર આધાર રાખતો નથી આપણને ખાલી ખબર હોવી જોઈએ કે શું શોધવાનું છે તો આપણે MCQ ફટાફટ સોલ્વ થઈ જાય ચલો આગળ મારો ફેવરેટ હો મેગ્નેટિક મોમેન્ટ બસ મેગ્નેટિક મોમેન્ટ શોધવાનો એટલે એક જ સૂત્ર યાદ રાખવાનું m = I ના આખું વર્ષ અરીસામાં જોયું હોય તો ખ્યાલ આવે મિરર = I ના ચલો પ્રવાહ પહેલા સંખ્યા વાંચો ખૂબ નજીક વીંટાળેલા 800 આંટા એમની સંખ્યા કેટલી આપી દીધી 800 ચલો લખતા જ જઈએ બધાનો સીધો અને ગુણાકાર કરવાનો 2.5 ગુણ્યા 10⁻⁴ ક્ષેત્રફળ સીધે સીધું જ લખવાનું કોઈ મગજ દોડાવવાનું નથી આની અંદર સોલેનોઇડ માંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય ચલો ગુણાકાર કરો ને જવાબ આવી ગયો 8 તરી 24 ને 25 625 ની આજુબાજુમાં આવશે તમારે 800 ચલો પહેલા તો 3 8 24 24 ગુણ્યા 2.5 ગુણ્યા 10⁻². આવી ગયો જવાબ કરો છો કેમ થાય છે 25 છે લાવો છે આપણે આવું કરીએ 8 છે 25 તરી 75 75 કહેવાય પણ આ
આની વાત કરી 7.5 નો આ છો મારી રીતે કરો બરાબર તમારે 800 ગુણ્યા આ થયું તમારો 7.5 એટલે 75/10 કહીએ તમારે કેલ્ક્યુલેટર વાપરવા જરૂર એમને કરું છું બરાબર આ 0 કેન્સલ તો 80 ગુણ્યા 75 ગુણ્યા 10 ની માઈનસ 4 આ 75 ગુણ્યા 8 કરશો 75 ગુણ્યા 2 તમારે એ થયા 150 150 ગુણ્યા 4 15 60 600 આ થયા તમારે 600 અને પાછો એક 0 ગુણ્યા 10 ની માઈનસ 4 0.6 એટલે 60 વાળો જવાબ આવશે ભાઈ 0.60 ઓપ્શન કયો આવશે સી એના પછી જોઈએ સુપર કંડક્ટર્સ અતિવાહક માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી પ્રિન્ટિંગ મિસ્ટેક છે ભાઈ અહીંયા કાય આપવું છે તમને કાય જો x નથી આ તો સસેપ્ટિબિલિટી ની કિંમત આપણે એમ તો ટેક્સ્ટમાં તમને આપી છે માઈનસ છે અને જો ગણતરી કરવી હોય ને તો ગણતરી તમારે કેમ નહીં કરવાની છે તો પહેલા તો સુપર કંડક્ટર માટે લખવું હોય તો μr સાપેક્ષ પરમિટિવિટી કેટલી થઈ જાય 0 મારે લખવું છે સૂત્ર μr = μr 1 1 plus chi આની કિંમત 0 લખો તો 1 plus chi આને લઈ જાઓ સામે -1 chi = -1 થઈ જાય. જવાબ આવી ગયો તમારો ઓપ્શન એ ઓપ્શન એ આવશે માઈનસ સિંગલ લાઈન ક્વેશ્ચન વધારે પડતા પૂછેલા છે આપણે એના પછી આ પેપર આમ જોવા જઈએ તો ભાઈ અડધો કલાકમાં સોલ્વ થઈ જ જાય સાચી વાત છે એક મિનિટ બે સમૂહ કેન્દ્રિત ગોળાકાર ટુકડા એક છે એ તમને આપેલું છે નાની ત્રિજ્યા r1 નું અને બીજું છે મોટી ત્રિજ્યા r2 નું છે તમને યાદ આવતી હોય થિયરી એક નાનું અને બીજું મોટું સમ કેન્દ્રિત એટલે કે બંનેનું કેન્દ્ર એક નાનાની ત્રિજ્યા r1 છે મોટાની ત્રિજ્યા r2 છે જે r1 વેરી લેસ ધેન r2 ન કેન્દ્ર સંપાત થાય તેમ સમ અક્ષીય એક જ અક્ષ પર મૂકેલા છે તો આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ m છે એ કોના સમપ્રમાણમાં હોય સ્વાદ ઉદાહરણનો દાખલો છે કે બેઠો જ દાખલો છે હવે એમાં જે સૂત્ર આવતું તે સૂત્ર તમારે યાદ રાખવાનું આપણે સાબિત કરતા તે યાદ હોય તો m12 m21 બરાબર શું થાય m થાય અને m બરાબર સૂત્ર છે સૂત્ર તમારે કયું આવતું હતું mu0 pi r12 2 r2 લખો અહીંયા mu0 pi r12 2 r2 આ બધું અચળ લઈ લઈએ તો r12 r12 ચલો જવાબ ઓપ્શન r12 r2 ઓપ્શન કયો આવશે b તો ઓપ્શન b આવશે b2 2 mu0 નું પારિમાણિક સૂત્ર ઊર્જા ઘનતા આપેલું છે તમને ઊર્જા ઘનતા માટે તમારે લખવું હોય તો શું લખાય તો ભાઈ ઉપર ઊર્જા નીચે શું આવે એકમ કદ દીઠ ઊર્જા ઊર્જાનું પારિમાણિક સૂત્ર તો આવડે છે ને m1 l2 t - 2 અને કદનું કદ માટે l3 તો સીધું જ લખો 3 ઉપર લઈ જાઓ m1 l -1 t - 2 लॉक किया जाए आंसर नंबर डी તો ઓપ્શન ડી આવશે चलो नेक्स्ट ઓપ્શન ડી जोरदार હા તો ક્લાસમાં બે વાર ટેસ્ટમાં પૂછેલો છે ભાઈ આપણે આજે તો ક્લાસમાં બે વાર ટેસ્ટમાં આવ્યો છે કરાવી દેશો चलो ચલો n આકાર ધરાવતા વાહક વિતરણમાંથી વહેતો પ્રવાહ I એમ્પિયર પર ઉદ્ભવતું આત્મ પ્રેરકત્વ એલ હેનરી એ વખતે પ્રેરકત્વ છે એ L છે હવે પ્રવાહ બમણો કરીએ તો આત્મ પ્રેરકત્વ કેટલું થાય પ્રવાહ પર આધાર રાખતું નથી I પર આધારિત નથી તો જવાબ તમારો શું આવશે એલ તો આત્મ પ્રેરકત્વ બદલાય નહીં. પહેલા જે હતું L એનું એ જ રહેશે તો જવાબ તમારો ઓપ્શન બી આવશે L એના પછી જોઈએ કેપેસિટન્સ ચલો આપણે આ કરીએ ત્યાં સુધી તમે પાણી પીતા 220 વોલ્ટ 50 હર્ટ્ઝ 15 આ યુ નથી માઇક્રોફેરાડના કેપેસિટરને જોડવામાં આવે છે તો પરિપથનો કેપેસિટિવ રિએક્ટન્સ જો શબ્દ જોજો કેપેસિટિવ રિએક્ટન્સ શું થાય xc = 1/2 pi f કિંમતો મૂકો જવાબ આવી ગયો કેલ્ક્યુલેટર તો તમારા જોડે હતું જ આવશે 1/2 into 3.40 ચલો into f કેટલો આપેલો છે 50 c કેટલો આપેલો છે 15 માઇક્રોફેરાડે 15 × 10 ની -6
જો ગણતરી તમારી જાતે કરો કેટલી આવે છે કેલ્ક્યુલેટર આપણી જોડે અત્યારે ગણતરી કરો તો સાહેબ 1/2 ડિવાઇડ બાય 3.14 ડિવાઇડ બાય 15 ડિવાઇડ બાય 1.5 આન્સર નિયર અબાઉટ લાવ 212 અહીંયા આપણે પહેલાથી એવું કરીએ 50 × 100 આ 314 થાય 3.14 ગુણ્યા 100 કરો 314 થાય લખો નીચે 1/314 હા 314 થઈ ગયો 14 પેલા 15 છે ને તારે લખો ઉપર લઈ જાઓ 10 ની 6 ઘાત અને નીચે કેટલા થાય ગુણ્યા 15 કરો કેટલું થાય 314 ગુણ્યા હું તમને પહેલા જ નહોતો 15 10 ની 6 ઘાત છે ભૈયા 10 ઉભા રહો ચલો 1 ડિવાઇડ બાય 2 ડિવાઇડ બાય 3.14 ડિવાઇડ બાય 15 ડિવાઇડ બાય 15 આન્સર ઇન્ટુ 10⁻6 ઉપર જતી રહેશે 1 2 3 આન્સર આવશે 212.31 ઓપ્શન નંબર સી ચલો નેક્સ્ટ ધીમે ધીમે જો ભાઈ મેં કીધું ધીમે ધીમે ઓકે થોડું ઉપર લેવો નીચે બધી 27 મિલી હેનરી ઇન્ડક્ટર ની વાત કરેલી છે ઇન્ડક્ટર આપેલું છે સાહેબ લખતા જાઓ ચલો હવે તમારે એને હાઈટ 27 મિલી હેનરી ચલો L ની કિંમત આપેલી છે તમને 27 મિલી એટલે 10 ની -3 એકમો ખાસ ધ્યાન રાખવાના કેપેસિટર આપેલું છે C ની કિંમત આપેલી છે કેટલી 30 માઇક્રોફેરાડે વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલ છે તો પરિપથમાં મુક્ત દોલન કોણીય આવૃત્તિ ઓમેગા ઇક્વલ ટુ 1/√mc ચલો દેવાળો મુગલ કિંમત ને સોલ્વ કરો આ માઇક્રોફેરાડે છે લખી દો ને 30 ગુણ્યા 10 ની -6 ફેરાડે તો વર્ગમૂળમાં L ની કિંમત 27 ગુણ્યા 10 ની -3 ગુણ્યા 30 ગુણ્યા 10 ની -6 બરાબર 1/27 તરી 81 આ તો લખીએ તો 81 ગુણ્યા 10 ની -3 -6 -9 અને આપણે આમાંથી 0 નહીં ગણ્યો તો -8 થઈ -8 તો 1/81 વર્ગમૂળ 9 ગુણ્યા 10 ની 4 -4 તો -4 ઉપર લઈ જાઓ +4 અને 1/9 ચલો 1/9 છે તે તમારે 0.11 0.11 જેવો આવશે અને 10 ની 4 ઘાત કરે 11 જવાબ સી 1100 ની આજુબાજુમાં છે જવાબ તમારો જવાબ કંઈક આવો આવશે 11.11 આવશે તો ઓપ્શન કયો થઈ જશે સી એના પછી આદર્શ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર સ્ટેપ અપ એટલે સેકન્ડરી વાઇન્ડિંગ કેવું હશે તમારું ગુચરાની સંખ્યા આટાની સંખ્યા વધારે ગુજરાતમાં આટાની સંખ્યા 100 અને ગૌણ ગુજરાતમાં આટાની સંખ્યા કેવી છે 200 પ્રાઇમરી સાઈડ 100 અને સેકન્ડરી સાઈડ 200 આઉટપુટ પ્રવાહ 5 એમ્પિયર છે એટલે આઉટપુટ એટલે કોનો સેકન્ડરી વાત સેકન્ડરીનો પ્રવાહ આપણે શોધવાનું શું છે અહીંયા ઇનપુટ પ્રવાહ તો ટ્રાન્સફોર્મેશન રેશિયો વાળું સૂત્ર મેં તમને કરાવ્યું એ પણ કે મારા નામ પરથી જ કરાવ્યું યાદ રહે શું કરાવ્યું છે તો લખાયું Vs Vp આમાં કહ્યું હતું VSP વિશાલ S પ્રજાપતિ કહ્યું હતું ને અને આને શું કહેતા હતા આપણે આ ટ્રાન્સફોર્મેશન અને એના પછી એના જેવું આના બરાબર લખવું હોય તો એપ્સિલોન ઇક્વલ ટુ માઈનસ s ડિફાઈ upon dt લખતા હતા તો આપણે અહીંયા લખવું હોય તો n ને સમપ્રમાણમાં છે તો ns upon np બીજું પાવર તો ઇનપુટ પાવર જે છે એ જ કયો થાય આઉટપુટ પાવર તેમાં આપણે લખતા હતા શું લખતા હતા ઇનપુટ પાવર છે એને આપણે એવું કહીએ vi આઉટપુટ પાવર ને શું કહીએ vi ઇનપુટ માટે આપણે એક કામ કરીએ પ્રાઇમરી નો p લખી દઈએ ચલો અને આના સેકન્ડરી નો s લખી દઈએ બંનેનો રેશિયો તો ટૂંકમાં મારે આ Vs upon Vp શોધવું હોય તો Vs upon Vp બરાબર શું થાય અહીંયા Ip upon Is યાદ રહી જાય છે Ip upon Is તો અહીંયા લખો Ip upon Is હવે આપણે શોધવાનું શું છે કિંમત ઉઠવાની છે સર હા ઇનપુટ શોધવાનું છે ને Ip શોધવાનું છે ns upon np ચલો સેકન્ડરી 200 તો લખો અહીંયા ns ની કિંમત કેટલી 200 ના છેદમાં 100 ભાગ્યા np કેટલા થઈ ગયા તો તમને 100 આપેલા છે 100 બરાબર Ip શોધવાનું છે Is 5 જવાબ 10 5 આપેલો છે તો 5 આ તમારા જવાબ 2 અને પકડો 5 ઉપર લઈ જાઓ તો Ip બરાબર કેટલા થાય 10 એમ્પિયર 10 એમ્પિયર ચલો 10 એમ્પિયર સાચો જવાબ ઓપ્શન A આગળ જઈએ એક વિદ્યુત ભાર
તેના સરેરાશ સમતોલ સ્થાનની આસપાસ 8 ગુણ્યા 10 ની 9 હર્ટ્ઝ આવૃત્તિ આપી દીધી, દોલનો કરે છે. આ દોલક દ્વારા ઉત્પન્ન વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે? પણ ચેપ્ટર કયું છે? 8 8મા ચેપ્ટરનું છે. તો 8માં સ્વાધ્યાયમાં એક દાખલો આવ્યો હતો, એમાં તમારે છે શું લખ્યું ખબર છે? 10 ની 9 હર્ટ્ઝ આવૃત્તિ હોય તો એના માટે આપણે આવૃત્તિ શોધવાની હતી અને જવાબ શું હતો? એનો જ. એનો જ આમાં બી એનો જ. તો આમાં શું થાય? 8 ગુણ્યા 10 ની 9 આપી છે, જવાબ એનો જ લખવાનો છે ને. 8 ગુણ્યા 10 ની 9, ઓપ્શન ડી. સોલ્વ કરવાની જરૂર જ નથી. ચોપડી વ્યવસ્થિત કર્યો ટેક્સ્ટબુક કમ્પ્લીટ ક્લિયર કરેલી હોય તમે તો અડધા દાખલા એમ સોલ્વ થઈ જાય. ચલો 10મો કયો આપણે 30મો આવ્યો ને? હા જોજો બરાબર. હા 30મો આયા. અને 30માં દ્રશ્ય કિરણો, માઇક્રોવેવ અને એક્સ કિરણો, ક્ષ કિરણો એટલે કે અને તરંગ લંબાઈઓ અનુક્રમે LM નથી. તમારા જે પેપર છે ને પેપરમાં લેમ્ડા હતું, પણ આપણે અહીંયા કોમ્પ્યુટરે ટાઈપ કરતા હતા લખાયું નહીં, લેમ્ડા મળ્યું નહીં, આપણે L લખેલું છે. LV નો મતલબ શું છે? તો આ કોના માટે લખ્યું છે તમારે? તો LV એટલે કે આપણે લખ્યા ને લેમ્ડા V કહી દઈએ. ચલો તો લેમ્ડા V એટલે વિઝિબલ, દ્રશ્ય કિરણની વાત કરી છે તમને, તો લેમ્ડા V છે. બીજું કહ્યું તમને લેમ્ડા M એટલે માઇક્રોવેવની વાત કરી છે, આને કહો લેમ્ડા M. અને ત્રીજું કહ્યું છે LX એટલે કે લેમ્ડા X આપણે લેમ્ડા X દ્રશ્ય ક્ષ કિરણ માટેની વાત કરી છે. તમામ તરંગ લંબાઈનો સંબંધ કયો સાચો હશે, કોણ મોટી હશે અને કોણ નાની હશે, એ જ તમારે કરવાનું છે. તો બધી સરખી તો નથી. હવે મોટી કોણ છે? તો તરંગમાં મોટી તમારે જોવા જાવ તો દ્રશ્ય તરંગ છે, તો દ્રશ્ય તરંગ નહીં થાય LM ની મોટી હોય એવો ઓપ્શન કયો છે? LM મોટો એક જ ઓપ્શન છે, ઓપ્શન ડી છે. LM મોટો, M થી નાનો LV અને છેલ્લે કયો છે? LX. તો ઓપ્શન કયો આવશે? ડી આવશે. એના પછી 31 સૌથી સહેલો ક્વેશ્ચન સોલ્વ કરવાનો તમારે સોલ્વ કરવા જેવું આવતું જ નથી. જો શું પૂછ્યું છે? એક અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ એટલે f તમને કેટલી આપી દીધી છે? 15. તો ચલો r કેટલી આવવાની છે? 30. આ અરીસાની સામે વસ્તુ અંતર u બરાબર 10 આપેલું છે, તો પ્રતિબિંબ તમને ક્યાં મળવાનું છે? પહેલા તો વસ્તુ કેવું હશે એ કીધું છે તમારે. પહેલા તો વસ્તુ ક્યાં મૂકી છે? 10 અને આ f બરાબર 15. આપણે ખબર છે ક્લાસની અંદર આ દોરાયેલું છે. અહીંયા આગળ p, અહીંયા આગળ f, અહીંયા આગળ c. f15 વસ્તુ ક્યાં છે? અહીંયા ક્યાંક મૂકેલી છે. f અને p ની વચ્ચે વસ્તુ મૂકી હોય તો પ્રતિબિંબ આપણને ક્યાં મળવાનું છે? અરીસાની પાછળ. અરીસાની પાછળ એટલે કેવું મળે? આભાસી. તો ચલો આભાસી વાળા આ બે વસ્તુ છે. આભાસી હોય તો ચત્તુ હોય. આભાસી એટલે ચત્તુ. તો ચલો આભાસી એટલે ચત્તુ, એ પણ સાચું. મોટું કે નાનું? પ્રશ્ન અહીંયા મોટું કે નાનું? તો મોટું. હંમેશા અરીસાની પાછળ જે પ્રતિબિંબ મળે આભાસી, ચત્તુ અને ખૂબ જ મોટું વિવર્ધિત અંતર્ગોળ માટે મોટું જ હોય. ક્યાંય ગણતરી કરવાની રહેતી નથી. ગણતરી સ્વર કરો તો પણ થાય, પણ ગણતરીમાં થોડો ટાઈમ તમારો બગડી જશે. તમારે સીધી જ આકૃતિ દોરવાની છે. આકૃતિમાં જો વસ્તુનું સ્થાન ક્યાં છે, તેનો પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય, સીધું સોલ્વ કરો તો પણ સોલ્વ થઈ જાય તમારો. ચલો એના પછીનો જોઈએ. 32 ની અંદર કહે છે કે સંયુક્ત માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ. ઓબ્જેક્ટિવ એટલે FO. એક મિનિટ કરો. FO તમને કેટલા કીધા છે? 1 સેન્ટીમીટર. આઈપીસ ની કેન્દ્ર લંબાઈ. આઈપીસ એટલે આપણે શું કહીએ? FE. FE પણ બેટા આપેલું છે 2 સેન્ટીમીટર. ટ્યુબ લેન્થ આપણને ખબર છે કેપિટલ શું કહેશો? કેપિટલ L B એટલે તમારે ઊંધું લખાયેલું છે. કેપિટલ L 20 સેન્ટીમીટર. અવલોકન કરતા માટે સામાન્ય બિંદુ એટલે જોવાની ક્ષમતા નોર્મલ કેટલી હોય? 25 ની હોય નરી આંખ. હવે જોઈએ તો એ બધું સેન્ટીમીટરમાં જ આપેલું છે, કોઈને ફેરવવાની જરૂર નથી. એક તમે જો હા બધું સેન્ટીમીટરમાં છે, કોઈને ફેરવવાની જરૂર નથી. સીધું સોલ્વ કરો. મોટાવડીનું સૂત્ર માઇક્રોસ્કોપ માટે LD upon FO. સૂત્ર આપણને ખબર જ છે. LD upon FO. તો LD નો ગુણાકાર કરો. LD કિલો 25 દુ 50 500 500 ભાગ્યા 2 250 અઢીસો જવાબ થાય. 500 ભાગ્યા FO કેટલા? FO એટલે તમારે આપેલા છે એટલે 2 250 જવાબ. બસ એકમો કઈ કરવાની ઓપ્શન જરૂર નથી. 80. અને બીજી વસ્તુ મોટવણી એકમે ના ઓપ્શન સી આવશે. એના પછી સૂત્ર જ છે પણ થોડું ગોળ ફેરવેલું છે, નહીં થાય.
નહીં થાય. બેક કરો Back કરો. બરાબર થઈ જશે કરીએ ચલો એના પછી તમને આવેલું છે F1 અને F2 કેન્દ્ર લંબાઈના બે પાતળા બહિર્ગોળ લેન્સને એકબીજાના સંપર્કમાં રાખ્યા છે. સંપર્કવાળી થિયરી સંપર્કમાં રાખેલા હોય અને એનો સમતુલ્ય પાવર શોધવો હોય તો આપણે કેન્દ્ર લંબાઈ સૂત્ર લખીએ પહેલા. ચલો કેન્દ્ર લંબાઈ સ્વરૂપમાં આપેલું છે. કેન્દ્ર લંબાઈનું સૂત્ર લખો. તો કેન્દ્ર લંબાઈનું સૂત્ર તમારું શું થાય? 1/f = 1/f1 + 1/f2. હવે આના માટે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ f = ડાયરેક્ટ લખી દો. નીચે બંનેનો શું થાય? ગુણાકાર. f1 f2 નીચે લસાઅ લો તો f1 + f2. પાવર શોધવાનો છે. 1/f ને શું કહેવાય? પાવર. p તો p = f1 f2 નીચે f1 + f2 નીચે f1 f2. ચલો તો જવાબ ઉપર બંનેનો સરવાળો નીચે બંનેનો ગુણાકાર. ઓપ્શન સી. લો. તો ઓપ્શન સી છે. સીધું સૂત્ર જ છે. કશું કરવાનું નથી. આપણે બેટા પ્લાઝમાની અંદર આના કરતા વધારે MCQ સોલ્વ કરેલા છે. એટલે આ MCQ તો કઈ લાગતા ઓળખતા નથી. બરાબર ને સર? હા બરાબર છે. ચાલો. મહેનતની વાત કરીએ કે ભાઈ જ્યારે વાંચવા બેઠા હોય 12માં હોય 10માં હોય બોર્ડની પરીક્ષા આવે તે અમારે ટેન્શન બધું કઈ રાખવાનું જ ના હોય. સીધું માઇન્ડ ફ્રેશ વાંચવા બેસો શાંતિથી અને સોલ્વ કરો. જો તમારા જીવનમાં ઊંચા વેગ હાઈ વેલોસિટી સાથે આગળ વધવું હોય ને તો નકામી ચિંતાઓનું દળ એટલે કે માસ ઘટાડવું પડશે. કેમ? તો કારણ કે જેટલું દળ ઓછું હોય ને એટલો પ્રવેગ વધારે. આપણે ફિઝિક્સમાં આ બધું સાબિત કરેલું છે. કેમ તો સૂત્ર ખબર છે ને F = ma. તો લખવાના પછી સીધું શું લખાય તમારે? તો A = F/m. તો જેમ દળ ઓછું એમ પ્રવેગ કેવો થાય? વધારે. તેમ જેટલી ચિંતાઓનું દળ વધારે લઈને બેસશો ને તો તમારો પ્રવેગ છે ને એ ઓછો થશે. એટલે તમારે જો પ્રવેગ વધારવો હોય, રિઝલ્ટ સારું એવું લાવવું હોય ને તો દળ ઓછું કરવું પડશે ચિંતાઓનું. સાચી વાત છે. એટલે ચિંતા 12માં ટેન્શન ફ્રી થઈ જાઓ અને સોલ્વ કરો. એની સાથે આપણે નવો ક્વેશ્ચન જોઈએ. તો નવો ક્વેશ્ચન તો મસ્ત ક્વેશ્ચન છે. મસ્ત જ કહેવાય ને. બહુ જોરદાર. પ્રિઝમ એટલે ફેવરેટ ટોપિક. પ્રિઝમ આવડ્યું એટલે દ્રષ્ટિહીન માટે અને સામાન્ય. ઓકે, આપણે સામાન્ય માટે જોઈએ પહેલા. આકૃતિ વાળો હોય એટલે આપણા માટે, આકૃતિ વગરનો હોય એટલે દ્રષ્ટિહીન માટે. આકૃતિ વાળો છે આપણે સોલ્વ કરવાનું છે. આપણે આકૃતિ આપણે તો બંને સોલ્વ કરશું. તો જોઈએ નીચે દર્શાવેલ આકૃતિમાંથી નિર્ગમન પામતા કિરણ માટે નિર્ગમન કોણનું મૂલ્ય E શોધવાનું છે. ચલો E શોધવાનું છે. વક્રીભવનાંક પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક વર્ગમૂળમાં 3 આપેલો છે. હવાનો વક્રીભવનાંક 1 તમને ના આપેલો હોય તો ખબર છે તમને. જોઈએ આકૃતિ પરથી. તો પહેલા તો મને એવું કહો, આને કહી દો A, આને કહી દો B, આને કહી દો C. આ 60 છે, આ 90 છે. ત્રિકોણ છે, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. આ 90 છે તો આ બેનો સરવાળો 90 થવો જોઈએ. તો આ 60 છે તો આ કેટલો હોય? એ 380. બીજી વાત કરીએ કે આપાત કિરણ છે તો હું લંબ દોરું અહીંયા તો લંબ તો અહીં દોરવાનું ને. લંબ દોરીશ તો આપાત કોણ તો 0 થઈ ગયો. એ પણ 0. તો આપાત કોણ જો 0 લખવું અહીંયા r ની કિંમત જો 0 લખું તો એની બાજુમાં આપણે r1 લખતા તો યાદ હોય તો આકૃતિ પ્રિઝમ વાળી થિયરીમાં. બરાબર. તો આપાત કોણ જ 0 છે તો r1 ની કિંમત પણ કેવી થાય? 0 થવા. 0 થાય. r1 ની કિંમત 0 હોય તો આપણે અહીંયાથી r2 શોધવી હોય તો એ બરાબર સૂત્ર હતું r1 R1 plus R2. તો એ r1 ની કિંમત મૂકો 0. a ની કિંમત તમને કેટલી મળી? 30. તો r2 છે, r2 બરાબર કેટલા થઈ ગયા? 30. મારે નિર્ગમન કોણ શોધવાનું છે. હવે નિર્ગમન કોણ માટે હું વાત કરું અહીંયા પ્રિઝમ તો નિર્ગમન કોણ તમને આ બાજુ કંઈક મળશે. તો આ નિર્ગમન કોણ છે તો એના માટે મારે લખવું તો આ પેલું માધ્યમ થશે. જ્યારે પ્રકાશ બહાર નીકળે તો આ કયું માધ્યમ થશે? બીજું. અંદર જે ખૂણો બનશે તો અહીંયા r1 બનતો હતો તો અહીંયા કયો બનશે? r2. તો મારે આના માટે સ્નેલનો નિયમ વાપરવો હોય તો શું લખાય? N1 sin N1 N2 sin. sin r2 equal સામે તો સામે બીજું માધ્યમ છે. બીજું માધ્યમ કયું? n2. sin પેલી બાજુ નિર્ગમન કોણ હશે ને તો શું લખશું આપણે? sin e. sin e. n1 પહેલું માધ્યમ કયું છે? કાચ. કાચનો વક્રીભવનાંક કેટલો છે? વર્ગમૂળમાં 3. તો લખો અહીંયા વર્ગમૂળમાં 3. sin r2 કેટલો છે? 30. બરાબર. n2 તો હવા છે તો હવા માટે n2 ની કિંમત કેટલી લેવાની છે? 1. તો લખો 1. તો sin e તમને મળી ગઈ. sin e તો એ તો શોધવાનું છે આપણે. તો sin 30 ની કિંમત કેટલી? 1/2. લખો અહીંયા √3/1/2 એટલે 2 લખો. બરાબર. sin e
તો sin ની કિંમત ક્યારે √3/2 હોય 60 હોય ત્યાં અહીંયા લગાવો √3/2 આની જગ્યાએ આપણે એવું લખી દો sin 60 બરાબર sin e તો e બરાબર કેટલો થવો જોઈએ 60. 60 જવાબ ઓપ્શન નંબર ડી. તો e બરાબર કેટલો થશે અહીંયા 60 ચલો હવે એના પછી દ્રષ્ટિહીન દ્રષ્ટિહીન વાળા પણ આપણે સોલ્વ કરીએ જ કદાચ બીજી પરીક્ષામાં કામ લાગી જાય બરાબર 1.6 જેટલો વક્રી ભવનાંક શું કહીશું આને n તો લખી દો n બરાબર કેટલા 1.6 અને નાનો પ્રિઝમ કોણ ધરાવતા એક પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ તો આપણે આને ડેલ્ટા m ડેલ્ટા j કેવું હોય કહીએ ચલો ડેલ્ટા m કહી દો ડેલ્ટા m બરાબર કેટલો છે 2.4 તો પ્રિઝમ કોણ ને આપણે શું કહીએ એ શોધવાનું છે ચલો અહીંયા તમને એવું કહ્યું હોય ને ભાઈ નાનો પ્રિઝમ કોણ ધરાવતા તો આના માટે તમારું સૂત્ર છે ને છેલ્લું સૂત્ર તમે લખતા હતા યાદ હોય તો n ડેલ્ટા શું લખતા હતા ડેલ્ટા અથવા ડેલ્ટા મિનિમમ લખતા હતા જે લખતા હોય ડેલ્ટા m n - 1 * a ડેલ્ટા m ની કિંમત 2.4 n ની કિંમત 1.6 આપેલી છે 1.6 1.6 માંથી એક ગયા તો 0.6 નીચે લઈ જાઓ 2.4 ભાગ્યા 0.6 બરાબર 1 6 ચોક 24 એ બરાબર કેટલા થયા 4 ડિગ્રી આવશે તો ઓપ્શન કયો છે તમારે અહીંયા 4 ડિગ્રી તો એ બરાબર 4 ડિગ્રી આવશે આ જ રીતના ધીમે ધીમે આગળ હાઇગેન્સ અહીંયાથી મને દેખાય છે 35 બાકોને દેખાતું ઓપ્શન સાથે ચાલો હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર એક જ તરંગ અગ્ર પરના કોઈ પણ બે કણોના દોલનો વચ્ચેનો કણા તફાવત ખાલી જગ્યા હોય થિયરેટિકલ 0 કેમ 0 તો કે તરંગ અગ્ર હવે કેવા જવાના છે સીધા જ જવાના છે કણા તફાવત બધાનો કેવો હશે બંનેનો સમાન કણામાં જતા હોય એટલે કણા તફાવત એનો કેવો થશે 0 તો અહીંયા આગળ જવાબ તમારો જો પહેલામાં 2 π/3 જવાબ ઓપ્શન નંબર બી 0 ચલો આપણે ટીક કરી દઈએ પાણી મળે છે એક મિનિટ એડ કરો ઓપ્શન નંબર હાઇગેન્સ નો સિદ્ધાંત કોના માટે લાગુ પડતો હતો હવે એના પરના જે બે કણો છે ને બે કણોની વાત કરીએ ને તરંગ અગ્ર તો બંને કણો છે બંને કણો માટે કણા તફાવત જોવા જઈએ તો સરખો જ હશે તો બંનેનો કણા તફાવત સરખો કણા સરખી હશે તો તફાવત છે તફાવત કેવો થાય 0 તો 0 જ થવાનો એટલે સીધું જ છે ત્યાર પછી એ ચેપ્ટરનો છે કરાવો છો ચલો સૂત્ર યંગના બે સ્લીટના પ્રયોગમાં બે સ્લીટો વચ્ચેનું અંતર હા સો બે સ્લીટો વચ્ચેનું અંતર બે સ્લીટો વચ્ચેનું અંતર સ્મોલ ડી કીધેલું સ્મોલ ડી કઈ આલે તો સ્મોલ ડી બરાબર 0.2 mm છે મીટરમાં ફેરવવા પડે પડદો 2 પડદો મીટર તો એને ખાસ વસ્તુ પડદો કેટલો છે 2 મીટર પડદાનું અંતર આપણે ડી લઈએ તો ડી બરાબર 2 મીટર આપે ત્યાર પછી મધ્યસ્થ પ્રકાશિત સલાકા અને ત્રીજી પ્રકાશિત n બરાબર 3 આપી દીધા અને વચ્ચેનું અંતર 1.5 એટલે કે xn બરાબર 1.5 સેન્ટીમીટર ના ફેરોમીટરમાં -2 મીટર અને n ની કિંમત કેટલી છે આખા ચેપ્ટરમાં એક જ સૂત્ર આવે અને તરંગ લંબાઈ શોધવાની હોય તો તરંગ લંબાઈ માટે તમને પ્રકાશિત કર્યું છે તો પ્રકાશિત માટે આપણે સૂત્ર કયું વાપરતા હતા n lambda d by d તો લખો xn equal to n lambda d by d લેમ્બડા ઇક્વલ ટુ xn d upon n d xn ની કિંમત કેટલી છે મૂકી દો ચલો 1.5 ગુણ્યા 10 ની -2 આ બાજુ લખી દઉં લેમ્બડા ઇક્વલ ટુ 1.5 ગુણ્યા 10 ની -2 d આપેલો છે સ્મોલ d છે સ્મોલ d 0.2 ગુણ્યા 10 ની -3 ગુણ્યા 10 ની -3 ભાગ્યા n આપેલો છે આપણને 3 3 લખી અને d આપેલો છે 2 d ની કિંમત 2 આપેલી છે તો પહેલા તો 1.5 તો 2 તો અહીંયા 2 10 આવશે 10 ને 1.5 ભાગ્યા 2 એટલે કે આ 0.5 ગુણ્યા 10 ની -2 -3 ભાગ્યા 10 -6 જો ગણતરી કરવાના આવતી જ નથી હો સાહેબ -6 છે તો આપણે અહીંયા જોવા જઈએ એંગસ્ટ્રોમમાં જવાબ છે 4.10 ની બાજુ 10 કરો જો 5 છે 5 એક એમાં નથી આવવાનો જવાબ છે ગણતરી કરવી જ ન હા સીધું આ થઈ જાય તમારે ચલો 5 આવે 5 પડી તમારો એંગસ્ટ્રોમ આ છે છે 42 4 પણ ઘસી જાવ 5000 કરી દો તો બી થઈ જશે ઓપ્શન તમારો આવશે બેટા સી ચલો આગળ
હા ક્લાસમાં કરાયેલું છે જોરદાર, હો. એક વાર નહીં 4 વાર આ કરાયેલું લેખ છે. જોરદાર, કેટલો h upon e બેઠો જ છે આઈન્સ્ટાઈન વાળો. ક્લાસમાં મેં તમને જેટલી વાર 11મું ચેપ્ટર કરાવ્યું ને એટલી વખત આ પૂછ્યું. એટલી વાર મેં લખેલું છે. મને ખબર છે કે છોકરાને આવડતું હશે તોય હું લખું કેમ કદાચ ભૂલી ગયા હોય તો તાજું થઈ જાય. 1000 h upon e. હવે આ ચપોની કેમ આવે છે તમને ડિટેલમાં સમજાયેલું છે બરાબર. તો આપણે y બરાબર mx c સાથે સમીકરણને સરખાવીએ તો સમીકરણ જે હતું તમને સ્ટોપિંગ પોટેન્શિયલ અને આવૃત્તિનો કયો છે ને તો આપણે સૂત્ર લખીએ E v naught equal to શું લખતા હતા આપણે તો h h minus phi naught. minus y naught આમાં v naught છે તો v naught equal to h by e f minus y naught upon e આને સરખાવ y equal to mx c સાથે તો y ની જગ્યાએ v naught m ના h by e તો ડાબો શેનો હોય તમારો h by e થાય. એકદમ સહેલો ક્વેશ્ચન હતો. આ સ્વાધ્યાયનો પાંચમો નંબર કે ત્રીજો નંબર કે પાંચમો નંબર કે ત્રીજો નંબર છે. ચલો એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ V નોટ આપેલો છે. ચલો સાહેબ લખવા માંડો. V નોટ ઇક્વલ ટુ 1.5 વોલ્ટ. લખવાની કઈ જરૂર છે મહત્તમ ગતિ ઉર્જા શોધવાની બાજુ e લખી દો. K ઇક્વલ ટુ V જવાબ નોટ આવી ગયો. 1.5 ગુણ્યા 1.6 આ 1.6 બી નથી આપેલા. તો ડાયરેક્ટ તમારે આ સીધું જ લગાય શું લગાય કે k maximum equal to e v naught. V naught. v naught ની વેલ્યુ કેટલી 1.5 વોલ્ટ અને આ તો બાકી તો 1.5 e v naught. ગણતરી પણ નથી લો. સીધું જ બાજુ માં લખી દેવાનું છે ને કઈ ગણતરી કરવાની છે. સેટ જે ગણતરી નહીં. ચલો આગળ. ઓહો 39 કેમ આમ થાય છે? હા. શાંતિ. વિદ્યુત ચુંબકીય વિકિરણની 40 પર જોડે લઈ ગઈ વારે ઘડીએ સ્ક્રોલ કરવાનું પડે. 40 બી જોડે જોડે બતાવી દઈશું. એ પણ આ પણ છોકરાએ બહુ બધી વખત કરેલો છે. 40 માં આપણે જોઈએ જો કે બધા આપણે કરાવી દીધા હતા. વિદ્યુત ચુંબકીય વિકિરણોની તરંગ લંબાઈ લેમ્ડા તરંગ લંબાઈ લેમ્ડા અને તેનો ક્વોન્ટમ ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા ડેશ. તો આને ડી બ્લોકની તરંગ લંબાઈ લેમ્ડા રહેશે. બંને વચ્ચેનો સંબંધ કેટલો હશે? જો આ સીધો જ આના પરથી થાય તમારે લેમ્ડા ડેશ ઇક્વલ ટુ શું થવું હા, જોઈએ લેમ્ડા. લેમ્ડા થવું જોઈએ તો ઓપ્શન જવાબ આવશે થાય છે સી. C. અને તમારે સવાલ કરવો હોય તો સવાલ કેમનો થાય તો મારે અહીંયા ડી બ્લોકની તરંગ લંબાઈ લેમ્ડા ડેશ છે તો લેમ્ડા ડેશ બરાબર h by p કહેવાય. તાને આપણે શું કહી દઈએ h by h by p. અને p છે એ p તમારો શું આપેલું છે અહીંયા વેગમાન આપેલું છે. તો વેગમાન માટે મારે લખવું હોય તો વેગમાન માટે શું લખાય તો લેમ્ડા ઇક્વલ ટુ અહીંયા લખીએ h by p p ઇક્વલ ટુ h by લેમ્ડા. તો આના માટે લખીએ તો લેમ્ડા ડેશ ઇક્વલ ટુ h અપોન p ની જગ્યાએ શું લખીએ આપણે h by લેમ્ડા h કેન્સલ લેમ્ડા ડેશ ઇક્વલ ટુ શું થાય લેમ્ડા. જોતા જ જવાબ દેખાય. બરાબર સરખી જો યાદ રાખો સીધું જ કોઈ તરંગ લંબાઈ છે ક્વોન્ટમની ફોટોન અને વિદ્યુત ચુંબકીય વિકિરણ કેવી હોય સર એના પછી પ્લાન્ક અચળાંકના એકમ જેવો જ એકમ ધરાવતી ભૌતિક રાશિ કોના જેવી કઈ છે એવું પૂછેલું છે. જો કઈ નથી એમ ના જોતા. કઈ છે હવે પ્લાન્ક અચળાંક ને શું કહેવાય પહેલા તો L H તો NH upon 2 pi એવું કંઈક સૂત્ર હતું. આ તમે છે ને સોલ્વ કરવા જાઓ અને બધાના એકમો અને પારિમાણિક સૂત્ર બનાવો કાં તો એકમો બનાવો અને પ્લાન્ક અચળાંક બનાવો સરખાવા જાઓ ટાઈમ બહુ જાય. આપણે સીધું શોર્ટકટ કરવું હોય તો કેમ થાય તો બોર્ડનો બીજો અધિકાર છે ને બોર્ડનો બીજો અધિકાર કેવો છે L equal to NH upon NH upon 2 pi. ચલો 2 pi નો કોઈ એકમ ના થાય n નો કોઈ એકમ ના થાય તો L નો એકમ છે એ કોના જેવો થાય h નો જેવો થાય. હવે L છે એ શું છે તો કોણીય વેગમાન આ કોણીય વેગમાન ઓપ્શન બી ઓપ્શન બી જવાબ આવી ગયો. તો ઓપ્શન બી આવશે. આ તો રીતે સીધું જ સોલ્વ કરવાનું છે. આગળ કઈ બાકી રહ્યું જોવો છો સર 40 40 જ આવે છે ને કે કેમિસ્ટ્રી કરે તેવું જ આવે. ના કેમિસ્ટ્રી 4 છે હવે આ જુઓ પેપર ગુજકેટનું આમ જોવા જઈએ તો બહુ સહેલું હતું. 40 માંથી 40 માર્ક અમારી ઇન્સ્ટિટ્યૂટના બાળકોના ડેફિનેટલી આવવાના છે ફિઝિક્સની અંદર 120%. અને મોસ્ટ ઓફ ક્વેશ્ચન જે છે તો આપણા ક્લાસમાં કરાયેલા જ ક્વેશ્ચન છે. મોસ્ટ ઓફ નહીં સાહેબ બધા. મોસ્ટ ઓફ એટલે બધા જ બધા જ કરાયેલા છે. એક બે છોડતા ખાલી એક પ્રિઝમ વાળો નહોતો કરાયો પણ આ કોન્સેપ્ટ કરાયેલો હતો. એટલે એ બી સેમ આપણા ક્વેશ્ચન ના હોય પણ એ ટાઈપના ક્વેશ્ચન તો કરાયેલા જ છે. લગભગ 30 જેવા તો સેમ ક્વેશ્ચન છે. આ એક સેમ છે, આ બી સેમ છે, ઉપરના બે ત્રણ સેમ હતા. પછી પૂરું થઈ ગયું તો પૂરું થઈ ગયું. હવે તમારી એક્ઝામ આવવાની છે નીટની. और નીટની એક્ઝામ માટેના ક્લાસ આપણે અહીંયા ચાલુ જ છે. કાલથી રેગ્યુલર ચાલુ થઈ જવાના છે. તો નીટમાં હવે આ પેપર છે જે થયું હોય સારું ગયું હોય ખરાબ ગયું હોય ભૂલી જાઓ અને નીટની તૈયારી માટે જેમ બને એમ કાલથી આવી જ જાઓ.
જો આવી જશો તો તમારો સ્કોર નીટમાં પણ જે મેક્સિમમ બનતો હશે આપણાથી 30 દિવસ 45 દિવસ જે પણ હવે બાકી છે આપણે ટ્રાય કરશું 400 ઉપરનો આપણે ટ્રાય કરીશું. જો મહેનત તમારી હશે તો ડેફિનેટલી પરિણામ મળવાનું છે. તો જેમ બને એમ કાલથી જ આપણા ક્લાસ ચાલુ રેગ્યુલર થઈ જ જવાના છે. તો કાલથી જ ક્લાસમાં આવી જજો. બરાબર છે. બીજું એકાદ બે શાયરી બોલી દેજો છેલ્લે મોર્નિંગ સર. એકાદ બે યાદ આવતી હોય તો બોલી જઈએ કે પછી હું થોડીક શીખામણ આપું એવું કરું એટલામાં. ચલો શીખામણ આપીએ. હવે ઉભા રહેજો સાહેબ. બોલો. હીરો હોય ને, હીરો, આ બાળકોને હીરો બનવાનું છે. હીરો પણ કોઈ દબાણ વગર ના બને. હીરાને પણ જો બનવું હોય તેની ઉપર કેટલું પ્રેશર આવે, તો હીરો બનવા માટે પણ એના પર દબાણ આવે, કેટલું પ્રેશર આવે, પછી હીરો બને. બરાબર. એમ બેટા તમારે બી મેડિકલ ફિલ્ડમાં જવું છે, તેમ તેમ તમે મેડિકલ ફિલ્ડમાં નથી જઈ શકવાના. તમારે પણ આ વચ્ચે 30 દિવસના ગાળામાં નીટની પ્રિપરેશન પ્રોપર કરવાની છે, તો જ તમે નીટ ક્રેશ કરી શકશો. આખું વર્ષ મહેનત કરીને થશે એવું નથી. 15 20 30 દિવસમાં પણ તમે આખી બાજી બદલી શકો છો. જેમ ક્રિકેટની અંદર હોય છે, આખી મેચ ધીમે ધીમે રમતા પણ છેલ્લી 5 કે 6 ઓવર સામેવાળી ટીમના ગભા કાઢી નાખે. બરાબર. એમાં જ આપણે કરવાનું છે. બીજું મહેનત કરતા હોય ને એટલે કોઈક ને કોઈક આપણે રોકવા માટે ટૂંકમાં આપણા વિશે ખરાબ આનાથી નહીં થાય આ તે ડીમોટિવેટ કરવા વાળા ઘણા છે. અવરોધ આવે. બરાબર. અવરોધ કે આપણે બીજું. હા, અવરોધ આવે. તો ફિઝિક્સમાં તો આમાં આપણે ફિઝિક્સ લગાડવા તો લાગે પાછું. કેમ? જો તમે આગળ વધો ને ત્યારે ફ્રિક્શન ઘર્ષણ તો લાગવાનું જ. આગળ વધવા એટલે ઘર્ષણ લાગવાનું. સાથે કોઈ તમને નડવાનું. પગ ખેંચે. એટલે લોકો તમારી ટીકા કરવાનું, 100%. તમને રોકવાની કોશિશ કરશે. સાચી વાત. પણ ફિઝિક્સ આપણું શું કહે છે? જો આ ઘર્ષણ ના હોય ને તો રસ્તા પર દોડી પણ ના શકાય. આપણે આગળ વધી ગયા છે. દોડી જ ના શકાય. આ ઘર્ષણ હોવું જરૂરી છે, તો જ તમારાથી આગળ વાય. એટલે આ જે તમારી ટીકાઓ છે તે કરતા હોય લોકો, એને તમારી ગ્રીપ બનાવો અને એના આધારે આગળ વધો, તો જ તમે આગળ આવશો. બસ, તો આજનો લેક્ચર આપણે પૂરો કરવો છે. એકાદ તમારે કંઈ કહેવું હોય તો કહી દો. બાળકોને એટલું જ મારે કહેવું છે કે ભલે આજનું પેપર ઓનલાઈન માધ્યમથી તમે જોડાયા છો, અમારા ઇન્સ્ટિટ્યૂટના બાળકોનું 100% સારું પેપર ગયું છે. જેનું નથી ગયું એ લોકોએ ડરવાની જરૂર નથી, હતાશ થવાની જરૂર નથી. માર્ક્સ એ ખાલી એક કાગળ ઉપર આવવાના છે, એ તમારું જીવન કે આગળનું નક્કી નથી કરતા. એટલે એનાથી ક્યારે ડિમોટિવેટ ના થવું જોઈએ, પરંતુ એ કાગળ કે માર્ક્સ ધ્યાનમાં રાખી ને આપણે પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. પ્રયત્નો બંધ કરવાના નથી. આપણી પાસે ઓપ્શન છે જ. શું કહેવું છે તમારું આના વિશે? ડિપ્રેશનની અંદર બેટા ક્યારેય જવાનું નથી. બરાબર છે. બસ, તો આપણે લેક્ચર અહીંયા પૂરો કરીએ. ચોક્કસ. બરાબર છે. વધારે ટાઈમ ના લઈએ. તમારી આગળ તૈયારી હજી તો નીટની એક્ઝામ પણ બાકી છે, તો નીટની પણ તૈયારી કરવાની છે. તો આજથી તૈયારી કરવા લાગી જાઓ. અને કંઈ પણ ડાઉટ હોય તો તમે અમારી ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરી શકો છો અને સારા એવા માર્ક્સ પણ મેળવી શકો છો. થેન્ક યુ. આપણી ઇન્સ્ટિટ્યૂટ ખાલી ગોધરા પૂરતી જ નથી સર. બરાબર. અત્યારે જોઈએ તો પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટ પંચમહાલની અંદર ડંકો વગાડી રહી છે. બરાબર. લાસ્ટ યર નીટની અંદર જોઈએ તો 675 ઓવરઓલ માર્ક્સ. એટલે પંચમહાલ જોવા હા. જાઓ. પંચમહાલમાં જો પહેલા નંબરનો જો વિદ્યાર્થી આપણો હોય ને તે આપણો જ હોય. આપણો જોઈએ દ્રવ્યનું ચોથું સ્વરૂપ જ આપણું એટલે છે. કે વિદ્યાર્થી તો મહેનત કરે જ છે, પણ જોડે જોડે એની પાછળ જે અમારો શિક્ષક. સ્ટાફ છે એ પણ ખૂબ સખત મહેનત કરે છે. સાચી વાત છે સાચા. આજે અમારા ઇન્સ્ટિટ્યૂટમાંથી જો પેપર પૂરું થયું 12 વાગે આપણું કેમિસ્ટ્રી ફિઝિક્સનું પેપર પૂરું બરાબર. થયું. હું ગયો તો સ્કૂલ પર પેપર માટે જ, પણ મને કોઈ દેખાયું નહીં. બાળકોની ચિંતા આપણાને જ છે ને. હા, કોઈ ટીચર ત્યાં નતું, કોઈ એટલા માટે ઇન્સ્ટિટ્યૂટનું ટીચર નતું આપણા ઇન્સ્ટિટ્યૂટ સિવાય. બાળકોની ચિંતા આપણાને છે, વાલીઓને તો છે જ. એટલા માટે જ આપણે હાલોલ, લુણાવાડા, લીમખેડા અને ગોધરા, ઇવન હવે તો ડીપીએસ પણ આપણે એનું મેનેજમેન્ટ કરી રહ્યા છીએ. તો તમે પણ આજે અત્યારે જ પ્લાઝમાની અંદર જોડાઓ. ધોરણ 12 ના ડેમો સેશન ચાલુ થઈ ગયા છે. 2 એપ્રિલથી રેગ્યુલર બેચ ચાલુ થવાની છે. આ જ એનર્જી, આ જ પોટેન્શિયલ સાથે પ્લાઝમાની અંદર 2026-27 ની અંદર નવા વિદ્યાર્થીઓને એડમિશન પ્રોસેસની અંદર જોડાય, સ્કોલરશિપ એક્ઝામ આપે. તો તમે પણ અત્યારે પ્લાઝમાની અંદર મુલાકાત કરો. થેન્ક યુ. થેન્ક યુ.